હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો તો ઓછામાં ઓછા મેં પણ અનેકો આંદોલનો કર્યા છે. ભાવનગરમાં આંદોલન કર્યા, અમદાવાદમાં કર્યા, બોટાદમાં કર્યા. જ્યારે મેં નેતૃત્વ લીધું તો સૌથી પહેલાં મેં મારી ધરપકડ વરી છે, પછી મારા કાર્યકર્તાને હાથ અડાડવા દીધો. હું ક્યારેય તે મુઠ્ઠી વાળીને ભાગ્યો નથી, ખેતરોમાં ભાગ્યો નથી. ભાઈ, બોટાદને અગાઉથી સુનિયોજિત ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બોટાદને કે તમને આમ આદમી પાર્ટી ટાર્ગેટ કરી રહી છે? બોટાદનો ધારાસભ્ય હું છું એટલે સ્વાભાવિક છે, બોટાદ હોય કે પછી બોટાદના ધારાસભ્ય હોય, પૂર્વ નિયોજિત સુનિયોજિત આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ લાગતું હોય કે ભાઈ ભાજપના કોઈ નેતાએ પથ્થર મારીને આ ઘટના કરી છે તો કોર્ટમાં એની વિરુદ્ધમાં કેમ હજી સુધી કેસ દાખલ કરવામાં નથી આવ્યો. બોટાદના હળદરમાં જે 12 ઓક્ટોબરે સભા થઈ અને પથ્થરમારા જેવી ઘટના બની, એ ઘર્ષણ થયું, એને તમે ત્યાંના સ્થાનિક એમએલએ તરીકે કઈ રીતે જુઓ છો? સભા રાખી હતી, જેની મંજૂરી ગ્રામ પંચાયતની પણ નથી લેવામાં આવી અને પોલીસની પણ નથી લેવામાં આવી. અને ત્યાર પછી સુનિયોજિત જે રીતના કાવતરું ઘડ્યું હોય એ રીતના પથ્થરમારો પોલીસ ઉપર થયો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું અને પોલીસે ગુનો પણ નોંધી દીધો હતો. અને ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જેલમાં પણ છે. પણ એનો સીધો ભોગ છે એ મારી બોટાદની જનતા, ભોળી ભાળી જનતા અને ખાસ કરીને હળદર ગામના રહીશો, ખાસ કરીને કોળી સમાજના અમારા સ્થાનિક લોકો પોલીસનો ભોગ બન્યો હતો. હવે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે તમે પછી ત્યાં પોલીસ તંત્ર પાસે કોઈ જવાબ માંગ્યો હશે, તો એમાં તમને શું જવાબ મળ્યો અલ્ટિમેટલી? આખું આ ઘટના બની ત્યારે ગામના લોકોને, ગામના સરપંચોને અંધારામાં રાખવામાં આવ્યા હતા. કોઈને કહેવામાં નહોતું આવ્યું કે હળદર ગામ ખાતે આ સભા યોજવાની છે. સરપંચની મંજૂરી પણ નથી લેવામાં આવી અને ઓચિંતા સભા ગોઠવી દીધેલી હતી. તો પછી આટલા બધા લોકો કેમ ભેગા થઈ જાય? આટલા બધા લોકો, મેં તમને કીધું કે અલગ અલગ જિલ્લાઓમાંથી તમે જોયું છે પોલીસે ધરપકડ કરી છે. એમાં કેટલાય મોટાભાગના સુરેન્દ્રનગર જિલ્લાના હતા, કોઈ જૂનાગઢના હતા, કોઈ પોરબંદરના હતા, કોઈ ભાવનગરના હતા. એટલે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓને એક જ જગ્યાએ હળદર ગામ ખાતે એકઠા કરી અને સભા સંબોધી હતી. અને એમાં કોઈ ગામના લોકોને પણ આ નથી ખબર કે ભાઈ આ આમ આદમી પાર્ટીની સભા થવાની છે. ટૂંકમાં એમાં ખેડૂતો કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વધારે હતા. ચોક્કસપણે 100% તમે જોયું હશે કે ભાઈ જે રીતના વાહનો પોલીસે ડિટેન કર્યા, મોટાભાગના GJ13 પાસિંગના હતા, અલગ અલગ જિલ્લાઓના હતા. આ ગામનું કોઈ હતું જ નહીં. હળદર ગામના કોઈ આમ જોયું ને તો કોઈ સ્થાનિકો હતા જ નહીં. તો સમય એવો સાંજનો હતો એટલે સ્વાભાવિક છે કોઈ સભા હોય, જેમ કે કોઈ મદારી ગામમાં આવીને ખેલ કરતો હોય તો સ્વાભાવિક છે 100-200નું ગામમાં તો અમથું ટોળું ભેગું થઈ જતું હોય છે મદારીનો ખેલ જોવા માટે. એમ આ લોકોએ જ્યારે સભા સંબોધી એટલે ગામના લોકો શું છે સભા જોવા ઉમટી પડે. પણ એને આ વિષયની કાંઈ ખબર જ નથી કે ભાઈ આ વિષય શું છે, શું શેની સભા છે, શેના માટે આ થઈ રહ્યું છે. હજી કેટલાક ગામના સ્થાનિક લોકો જે છે હજી પણ ત્યાં પોલીસની ગિરફ્તમાં છે, જેલમાં છે. તો ધારાસભ્ય તરીકે તમે એમને છોડવા માટે કોઈ પ્રયાસ કર્યા છે? તમે શું પગલાં લીધા? એનું SP સાહેબને પણ મેં રૂબરૂ રજૂઆત કરી. માનનીય ગૃહમંત્રી શ્રીને કરવાનો છું આવનારા સમયની અંદર કે જે 2-3 જણા જે નિર્દોષ છે એને છોડી મૂકવામાં આવે. અને આજે મહિના આજુબાજુનો સમય થઈ ગયો છે. જે મુખ્ય કાવતરાખોર છે એ આજે પણ જે મુખ્ય FIRમાં નામ છે એ પણ આજે પણ પોલીસની સાથે સાઠગાંઠ કરીને ખુલ્લા ફરી રહ્યા છે. જેનું FIRમાં નામ છે એની ધરપકડ આ લોકો કરતા જ નથી. અને જે ષડયંત્રખોરો છે, જે પોલીસ આજે પણ એને છાવરી રહી છે, તો એને તમે શા માટે તમે ભાઈ નથી આને પકડતા? શું તમારે આમની હારે કઈ લેતી દેતીનો વ્યવહાર છે? કેમ એવા આરોપ? આમ આદમી પાર્ટી એમ કહે છે કે એ જે ઘર્ષણ થયું કે પથ્થરમારો થયો એ ભાજપના કાર્યકર્તાઓ છે અને ભાજપ એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી અરાજકતા ફેલાવે છે. એટલે આ તમે જો કહો છો કે એમાં અમુક અગત્યના સૂત્રધારો છે હજી બહાર ફરે છે, એક છે કોણ અલ્ટિમેટલી? કોઈ રાજકીય પાર્ટીના નેતા છે, કાર્યકરો છે? મેં કીધું એમ કે હું તમને FIRની નકલ આપીશ અને જેનો જવાબ જે છે એ તમે બોટાદ પોલીસ અધિક્ષક પાસે મારી પાસે ન લેવો જોઈએ. કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની, આરોપીઓની ધરપકડ કરવાની જે જવાબદારી છે એ બોટાદ પોલીસ SP સાહેબની છે. એની પાસે તમારે જવાબ માગવો જોઈએ, નહીં કે ધારાસભ્ય પાસે. પણ અમારી રજૂઆત એક જ છે કે ભાઈ નિર્દોષોને તમે છોડી દો અને જે દોષિતો જે મહિનેથી તમે ધરપકડ નથી કરી, શા માટે તમે ભાઈ ધરપકડ નથી કરતા? શું તમારી સાથે સાઠગાંઠ છે? શું ભાજપ આ લોકોની સાઠગાંઠ છે? રાજુ ખરોપડા
કપડા અને પ્રવીણ રામની ધરપકડ ઓલરેડી કરી છે. એ તો બહારના લોકો છે જેને ષડયંત્ર ઘડ્યું છે 1 થી 5ના આરોપીઓ જે છે એફઆઈઆરમાં, એ લોકો મહિનાથી કેમ પોલીસ નથી પકડી શકતી? આમાં બોટાદ નું હળદર પસંદ કરવામાં આવ્યું છે. તમારું પણ વિધાનસભા ક્ષેત્ર છે. તમે હવે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નથી, તમે છેડો ફાડી દીધો છે. ત્યાં હવે ભવિષ્યમાં કોઈ નવા ઉમેદવારને ઉતારવા હોય તો એના માટેની એક યોગ્ય ભૂમિ છે, એ જાળવી રાખવા માટે હળદર પસંદ કરવામાં આવ્યું. તો શું કારણ છે અને તમને શું લાગે છે? એનો જવાબ તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિએ જ આપીએ કે નગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક સમયમાં છે બોટાદમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ થવાની છે. ત્યારે ચોક્કસપણે તમે આ બધાના પરિણામ જોઈ લઈશું. પણ આમ આદમી પાર્ટીની સભામાં તો ખાસું મેદની એકઠી થઈ હતી. આપણે જો સાયલાની સભા જોઈએ કે પછી આ હળદરની સભા જોઈએ તો મને એવું લાગતું નથી કે ભાઈ આ કોઈ ખેડૂતો હક માટે લડત લડતા હોય. બરાબર છે, જો ખેડૂતોની હક માટેની લડત લડવી હોય તો પછી સરકારમાં રજૂઆત કરવી જોઈએ, સરકારને ગાંધી ચિંતા માર્ગે આ લડત આપવી જોઈએ. આવા જે ઉગ્રવાદી તત્વો જે છે એને ક્યારેય બોટાદની જનતા સ્વીકારતી નથી. એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામે જે સભા યોજી એમાં ક્યાં ચૂક રહી ગઈ હતી? ચૂકની વાત નથી. મેં તમને કીધું કે ભાઈ જે રીતના લોકોને ઉશ્કેરાવી, જે રીતના હુલ્લડો કરી, જે રીતના ભડકાઉ ભાષણો આપી અને સુનિયોજિત જે બોટાદને બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે. એ તો એમ કે છે કે આ તો ભાજપના કાર્યકર્તાઓએ કરેલું ષડયંત્ર છે એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે. તો પછી એની ઉપર ગુનો દાખલ કરાવો ને. કેમ નથી ગુનો દાખલ? કેમ એના નામ નથી આપતા? અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ લાગતું હોય કે ભાઈ ભાજપના કોઈ નેતાએ પથ્થર મારીને આ ઘટના કરી છે તો કોર્ટમાં એની વિરુદ્ધમાં કેમ હજી સુધી કેસ દાખલ કરવામાં નથી આવ્યો? કેમ સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં નથી ગયા? કડદા પ્રથા સામે આ લોકોનો વિરોધ હતો, એની સભા કરી 12 ઓક્ટોબરે. હવે આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં કપાસ છે, મગફળી છે, એ આખા સૌરાષ્ટ્રમાં લેવાય છે, બરાબર? તો તમારા મનમાં કદાચ એવો સવાલ થયો કે આ લોકોએ શા માટે બોટાદ અને હળદર જ પસંદ કર્યું? ચોક્કસ. મેં પહેલા પણ કીધું હતું કે ભાઈ બોટાદને અગાઉથી સુનિયોજિત ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બોટાદને કે તમને આમ આદમી પાર્ટી ટાર્ગેટ કરી રહી છે? બોટાદનો ધારાસભ્ય હું છું એટલે સ્વાભાવિક છે બોટાદ હોય કે પછી બોટાદના ધારાસભ્ય હોય, પૂર્વ નિયોજિત સુનિયોજિત આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. તમે અગાઉ પણ વિડીયા તમે જોયા છે કે સુરેન્દ્રનગરમાં સભા હતી તેમ છતાંય તે વિડીયા વાયરલ થયા. જેલમાંથી એમ બોલતા હોય કે ભાઈ સુરેન્દ્રનગરમાં જાઓ, સુરેન્દ્રનગરમાં જાઓ. હવે એ તો ભાઈ મોટા ભાગના નેતાઓ જેલમાં છે તો પછી એના વિડીયો ક્યાંથી આવી ગયા? આ લોકો તો હુલ્લડ કરી અને બધા ભાગી ગયા હતા, ખેતરોમાં મુઠ્ઠી વાળીને ભાગી ગયા હતા. એક પણ વ્યક્તિ એને છોડાવવામાં કોઈ નેતા કોઈ પાછળ વળીને નથી આવ્યું. કોઈ આમ આદમી પાર્ટીના નેતા નથી છોડાવવામાં આવ્યા, કોઈ ભાજપના નેતા નથી છોડાવવામાં આવ્યા, કે કોઈ કોંગ્રેસના નેતા નથી, બધા ભાગી ગયા હતા. ત્યારે અમારા ગામના સરપંચ છે, અમારા સમાજના આગેવાનો છે, મારી યારે સંપર્ક કરીને સાહેબ આવી ઘટના બની છે અને 275 લોકો જે પોલીસ લઈ ગઈ નિર્દોષ છે. અને ટૂંકમાં રાજુ કરપડા અને પ્રવીણ રામે સભા કરી હતી અને આ બધું થયું હતું ત્યારે ત્યાં રહેવાની જરૂર હતી, જવાને બદલે. ચોક્કસપણે રહેવું જ જોઈએ ને. આજે માન લો કે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો તો ઓછામાં ઓછા મેં પણ અનેકો આંદોલનો કર્યા છે. ભાવનગરમાં આંદોલન કર્યા, અમદાવાદમાં કર્યા, બોટાદમાં કર્યા. જ્યારે મેં નેતૃત્વ લીધું તો સૌથી પહેલાં મેં મારી ધરપકડ વરી છે, પછી મારા કાર્યકર્તાને હાથ અડાડવા દીધો. હું ક્યારેય તે મુઠ્ઠી વાળીને ભાગ્યો નથી, ખેતરોમાં ભાગ્યો નથી. જો ભાગવાનું હોય, તમારે રાજનીતિ કરવી હોય તો તમારે નેતા જ ન બનાય. જો તમારે પબ્લિકને તમારા હાલ ઉપર છોડ્યું હોય, પોલીસનો માર ખવડાવવો હોય, હુલ્લડ કરાવવા હોય તો તમારે નેતા શું કામ બનવું જોઈએ ભાઈ? તો તમારે ઘરે રહો ને, તમારા મત વિસ્તારમાં રહો. શું કામ તમારે અમારા વિસ્તારમાં આવીને પબ્લિકને માર ખવડાવવો જોઈએ? તમે 2027ની વિધાનસભા ચૂંટણી લડવાના હો તો કયા બેનરમાંથી લડવાના છો? એ આગામી સમયમાં, ટૂંક જ સમયમાં મારી બોટાદની જનતા અને પૂછી અને હું નિર્ણય લેવાનો છું. તમે લડશો ખરા? જી, 2027માં હું બોટાદની સીટ ઉપરથી જ લડવાનો છું. અને કોઈ પાર્ટી નક્કી થઈ છે? કારણ કે આમ આદમી પાર્ટી સાથે તો અમે છો નહીં. ના, ચોક્કસપણે હું આમ આદમી પાર્ટીમાં બેનર ઉપરથી તો હું ક્યારેય નથી લડવાનો. હવે ક્યારેય નહીં લડો? હવે સંવાદની કોઈ શક્યતાઓ બચી નથી આમ આદમી પાર્ટી સાથે? નહીં, આમ આદમી પાર્ટીના બેનર નીચે હું ઉમેશ મકવાણા ક્યારેય કોઈ ચૂંટણી લડશે નહીં. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ઉમેશભાઈ મકવાણા, તેજસ્વી, બીબીસી ન્યૂઝ, ગાંધીનગર.